9મી જૂન 2013ના રોજ ગોવામાં ભાજપ રાષ્ટ્રીય કાર્યકારિણીની બેઠકનો છેલ્લો દિવસ હતો। પાર્ટી અધ્યક્ષ રાજનાથ સિંહ ભાષણ માટે આવ્યા। बहनों भाइयों, चुनौती बड़ी है, इसीलिए मैंने फैसला किया है कि केंद्रीय स्तर पर भी एक सेंट्रल कैंपेन कमेटी बनाई जाए और उस सेंट्रल कैंपेन कमेटी का मैं श्री नरेंद्र मोदी को चेयरमैन घोषित करना। कोई ऐसे सोच सकता है, कोई कैसे सवाल पूछ सकता है, क्यों कर दिया आपने? क्या है? તેનો ગણગણાટ તો થયો હતો, પરંતુ આ બેઠકમાં આવી કોઈ જાહેરાત થશે તેવી અપેક્ષા નહોતી, કારણ કે પાર્ટીના ઘણા નેતાઓ આ નિર્ણયથી અસહમત હતા। મંચ પર મોદીને આપવા માટે પુષ્પગુચ્છ પણ નહોતું। એવામાં રાજનાથે કોઈ બીજાનો બુકે ઉઠાવ્યો ને મોદીના હાથમાં આપ્યો। આ સાથે જ 2014 લોકસભા ચૂંટણી માટે મોદી ભાજપના કરતા ધરતા બની ગયા। આ જાહેરાતની સાથે જ નરેન્દ્ર મોદી માટે પ્રધાનમંત્રી બનવા તરફનું પ્રથમ નક્કર પગલું હતું। મેં ભારત કા પીએમ સિરીઝના 14મા અને ફાઇનલ એપિસોડમાં વાત નરેન્દ્ર મોદીના પ્રધાનમંત્રી બનવાની અને તેમની સાથે જોડાયેલા કિસ્સાઓની કહાની। 1987માં રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘે નરેન્દ્ર મોદીને ગુજરાત સંગઠનના સચિવ બનાવ્યા હતા। અહીંથી જ ભાજપની રાજનીતિમાં નરેન્દ્ર મોદીનો સીધો હસ્તક્ષેપ શરૂ થયો। ત્યારે ગુજરાત ભાજપમાં શંકરસિંહ વાઘેલા અને કેશુભાઈ પટેલનો દબદબો હતો। મોદી કેશુભાઈને પોતાના રાજકીય ગુરુ માનતા અને સંગઠનના આંતરિક બાબતોમાં તેમનો સાથ આપવાનું તેમણે શરૂ કર્યું। 1995ની ચૂંટણીમાં ભાજપને મોટી જીત મળી અને કેશુભાઈ મુખ્યમંત્રી બન્યા। તેમણે પોતાની કેબિનેટમાં વાઘેલા જૂથના એક પણ ધારાસભ્યને સ્થાન ન આપ્યું, તો અહીં વાઘેલા પણ વળતો પ્રહાર કરવાની યોગ્ય તક શોધી રહ્યા હતા। સપ્ટેમ્બર 1995માં જ્યારે સીએમ કેશુભાઈ અમેરિકા પ્રવાસે ગયા, ત્યારે વાઘેલાએ 55 ધારાસભ્યો સાથે મળીને સરકારને તોડી પાડવાનું ષડયંત્ર રચ્યું। મામલો ઉકેલવા માટે અટલ બિહારી વાજપેયીને અમદાવાદ જવું પડ્યું। મામલો થાળે પાડવા માટે કેન્દ્રીય નેતૃત્વએ શંકરસિંહ વાઘેલાની 3 શરતો સ્વીકારવી પડી, જેના પછી કેશુભાઈને સીએમ પદેથી હટાવી સુરેશ મહેતાને મુખ્યમંત્રી બનાવાયા। વાઘેલા સમર્થક ધારાસભ્ય મંત્રી બન્યા અને નરેન્દ્ર મોદીને રાજ્યના રાજકારણમાંથી હટાવીને દિલ્હીમાં રાષ્ટ્રીય સચિવ બનાવાયા। માર્ચ 1998માં કેશુભાઈ બીજી વખત રાજ્યના સીએમ બન્યા। કેશુભાઈનો આ કાર્યકાળ મુશ્કેલી ભર્યો રહ્યો। ભૂકંપ અને દુકાળે ગુજરાતમાં ભારે તારાજી સર્જી। સંગઠનમાં પણ કેશુભાઈને બળવાનો સામનો કરવો પડ્યો હતો। વર્ષ 2001માં પાર્ટી હાઈકમાન્ડે કેશુભાઈને હટાવવાનો નિર્ણય કર્યો અને તેનો વિકલ્પ બન્યા નરેન્દ્ર મોદી। અટલ બિહારીએ મોદીને ગુજરાત મોકલી સીએમ પદની જવાબદારી સોંપી। મુખ્યમંત્રી બન્યાને મોદીને 1 વર્ષ નહોતું થયું કે 2002માં ગુજરાતમાં રમખાણ થયા। લગભગ 1000 લોકોએ જીવ ગુમાવ્યા। રમખાણોના લગભગ 1 વર્ષ બાદ વિધાનસભા ચૂંટણી થવાની હતી, પરંતુ 3 મહિના પહેલા જ યોજાઈ ગઈ, જેમાં મોદીના નેતૃત્વમાં ભાજપે કુલ 182માંથી 127 બેઠકો જીતી। મોદી બીજી વખત સીએમ બન્યા। ત્યારબાદ 2007માં ત્રીજી વાર અને 2012માં ચોથી વાર ગુજરાતના સીએમ બન્યા। મોદીએ ગુજરાતમાં વેપારને પ્રોત્સાહન આપી ગુજરાત મોડેલને ચર્ચામાં લાવી દીધું અને માર્ચ 2012ના ટાઈમ મેગેઝિનના કવર પેજ પર છપાયું, મોદી મીન્સ બિઝનેસ। 2009થી 2012 સુધી પ્રધાનમંત્રી મનમોહન સિંહના મીડિયા સલાહકાર રહી ચૂકેલા હરીશ ખરે તેમના પુસ્તક હાઉ મોદી વોન ઇટમાં લખે છે, મોદીએ આક્રમક રીતે ભાજપની બહાર તેમના તમામ સહયોગીઓને સક્રિય કરવાનું શરૂ કરી દીધું। તેમણે પહેલા કોર્પોરેટ જગતના લોકોને પોતાની બાજુમાં લીધા, પછી આરએસએસની મદદ લીધી અને બાબા રામદેવ અને શ્રી રવિશંકર જેવી ધાર્મિક વ્યક્તિઓ સુધી પહોંચ્યા। આ એવો સમય હતો જ્યારે નરેન્દ્ર મોદી મનમોહન સિંહની કેન્દ્ર સરકાર વિરુદ્ધ ભ્રષ્ટાચાર, મોંઘવારી અને ડોલરની સામે રૂપિયાની ઘટતી કિંમત અંગે નિવેદન આપતા હતા। આ બાજુ 2013માં નીતિન ગડકરીએ રાજીનામું આપ્યા બાદ રાજનાથસિંહ ભાજપના અધ્યક્ષ બન્યા। ઇતિહાસકાર અને લેખક ગૌતમ ચિંતામણી તેમના પુસ્તક રાજનીતિ અ બાયોગ્રાફી ઓફ રાજનાથસિંહમાં લખે છે, થોડા જ અઠવાડિયામાં રાજનાથસિંહ સમજી ગયા કે ભાજપનું નેતૃત્વ મોદીને સોંપવાનો વિચાર પાર્ટી કેડરમાં મજબૂત થઈ રહ્યો છે। જો કે તેઓ પાર્ટીની અંદર મોદીના વિરોધથી પણ વાકેફ હતા। ભાજપની એક લોબી નરેન્દ્ર મોદીને ચૂંટણી ફેસ બનાવવા એક્ટિવ થઈ ચૂકી હતી। એ જ કારણ હતું કે જૂન 2013માં અડવાણી સહિત અન્ય નેતાઓએ ગોવામાં થનારી રાષ્ટ્રીય કાર્યકારિણીની બેઠકમાં સામેલ થવાનો ઇનકાર કર્યો। આ દરમિયાન ભાજપના ગઠબંધનના જૂના સહયોગી જેડીયુના વડા નીતિશ કુમારે રાજનાથને ફોન કરીને
મોદીના નામે અસહમતિ વ્યક્ત કરી હતી. ગૌતમ ચિંતામણી તેમના પુસ્તકમાં લખે છે કે જો મોદીને વડાપ્રધાન પદના ઉમેદવાર જાહેર કરવાના નિર્ણય પર બેઠકમાં સર્વસંમતિ ન બની હોત અને જો બેઠક અનિર્ણિત રહી હોત તો ખોટો સંદેશ જતો. એટલા માટે રાજનાથે એડી ચોટીનું જોર લગાવ્યું હતું. અંતે 9મી જૂનના રોજ ગોવામાં રાજનાથે ચૂંટણી સમિતિના અધ્યક્ષ પદ માટે મોદીના નામની જાહેરાત કરી. આ જાહેરાતથી નારાજ અડવાણીએ બીજા દિવસે પાર્ટીના તમામ પદેથી રાજીનામું આપવાનું એલાન કર્યું. તેમણે રાજનાથસિંહને પત્ર લખ્યો. છેલ્લા કેટલાક સમયથી હું મારી જાતને પાર્ટીમાં કમ્ફર્ટેબલ નથી અનુભવી રહ્યો. મને નથી લાગતું કે જે પાર્ટી શ્યામા પ્રસાદ મુખર્જી, દીનદયાળ ઉપાધ્યાય અને અટલ બિહારી વાજપેયી દ્વારા બનાવવામાં અને સ્થાપિત કરવામાં આવી હતી તે જ પાર્ટી છે. ભાજપે દિશા ગુમાવી દીધી છે. આ પત્રને મારું રાજીનામું માનવું. પરંતુ રાજનાથસિંહે રાજીનામું સ્વીકાર્યું નહીં અને તેમણે કહ્યું, ચૂંટણી પ્રચાર સમિતિના ચેરમેન બનાવવાનો નિર્ણય સર્વસંમતિથી લેવાયો હતો. આ બદલવામાં આવશે નહીં. આ પછી ભાજપના મોટા નેતાઓ અડવાણીના ઘરે દોડ્યા. અડવાણીએ 11 જૂને આરએસએસના વડા મોહન ભાગવત સાથે ફોન પર વાત કર્યા બાદ પોતાનું રાજીનામું પાછું ખેંચ્યું હતું. દિલ્હીની રાજનીતિમાં પગ જમાવવા મોદીને સંઘનો સહયોગ મળ્યો. જો કે તેના કારણો હતા. હરીશ ખરે લખે છે, મોદી પ્રત્યે સંઘનો આ પ્રેમ અચાનક જ પેદા થયો ન હતો. 2010 થી તેની ભૂમિકા તૈયાર થઈ ચૂકી હતી. મોદી અને સંઘ વચ્ચે પરસ્પર હિતોનો સુમેળ હતો. જ્યારે સંઘ સાથે ભગવા આતંક શબ્દને જોડવામાં આવી રહ્યો હતો તે જ સમયે મોદી ઇશરત જહાં એન્કાઉન્ટર જેવા કેસમાં આરોપોનો સામનો કરી રહ્યા હતા. તેમના નજીકના અને વફાદાર મિત્ર અમિત શાહને રાજ્યમાં ગૃહપ્રધાન પદ પણ છોડવું પડ્યું હતું. શાહની 25 જુલાઈ 2010ના રોજ ધરપકડ કરવામાં આવી અને કેટલાક દિવસો સુધી તેમને જેલમાં જ રહેવું પડ્યું. 2012ની ગુજરાત વિધાનસભામાં જ્યારે ભાજપને 182 માંથી 115 બેઠકો પર જીત મળી ત્યારે સ્પષ્ટ થઈ ગયું કે મોદી કોંગ્રેસનો સામનો કરી શકે છે. હરીશ ખરે તેમના પુસ્તકમાં લખે છે કે 2014ની ચૂંટણીમાં આરએસએસનો સીધો હસ્તક્ષેપ દેખાતો હતો. સંઘે મોદીના વડાપ્રધાન પદના ઉમેદવાર બનવાનો રસ્તો તો સાફ કર્યો જ, પરંતુ કાર્યકર્તાઓને ભાજપ માટે સખત મહેનત કરવાની સૂચના પણ આપી હતી. કટોકટી પછી આ પ્રથમ વખત હતો જ્યારે સંઘ યુદ્ધના ધોરણે ચૂંટણી પ્રચારમાં જોડાયો હતો. 13મી સપ્ટેમ્બર 2013ના રોજ ભાજપની સંસદીય બોર્ડની બેઠક મળી. લાલકૃષ્ણ અડવાણીને બાદ કરતા આ બેઠકમાં 12 સભ્યોના બોર્ડના દરેક સભ્યોએ હાજરી આપી હતી, જેમાં નરેન્દ્ર મોદીને વડાપ્રધાન પદના ઉમેદવાર જાહેર કરવામાં આવ્યા. મોદીના નામની જાહેરાત બાદ જેડીયુએ ગઠબંધન તોડી નાખ્યું, પરંતુ અન્ય સહયોગી શિવસેના અને અકાલી દળે આ નિર્ણયને આવકાર્યો. 15મી માર્ચે ભાજપે ઉમેદવારોનું લિસ્ટ જાહેર કર્યું, જેમાં એલાન થયું કે મોદી વારાણસીથી ચૂંટણી લડશે. 2014 લોકસભા ચૂંટણીમાં નરેન્દ્ર મોદીના નેતૃત્વ હેઠળ ભાજપે 282 બેઠકો જીતી પૂર્ણ બહુમત મેળવી. 26 મે 2014ની સાંજે 6 વાગ્યે રાષ્ટ્રપતિ ભવનના કમ્પાઉન્ડમાં નરેન્દ્ર મોદીએ ભારતના પ્રધાનમંત્રી પદે શપથ ગ્રહણ કર્યા હતા. मैं नरेंद्र दामोदर दास मोदी ईश्वर की शपथ लेता हूं. ત્યાર પછી 2019માં પણ પૂર્ણ બહુમતી સાથે જીત મેળવીને બીજી વાર દેશના પ્રધાનમંત્રી બન્યા. લોકસભા ચૂંટણીને લગતી તમામ અપડેટ્સ માટે આપ જોડાયેલા રહો દિવ્ય ભાસ્કર એપ સાથે.